દાહોદ જિલ્લામાં ફતેપુરા અને ચાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ગરફોડ ચોરીના ગુનાઓનો ભેદ દાહોદ એલસીબી ઉકેલી કાઢ્યો છે. આરોપીને ઝડપી પાડ્યો છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી ગરાડુ ગામના કલ્પેશ ચામઠાને ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન બંને વિસ્તારોમાં થયેલી ગરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે આરોપીના કબજામાંથી કુલ ₹5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. બંને ગુનાઓમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીને આગળની તપાસ માટે ફતેપુરા પોલીસને સોંપવામાં આવ્યો છે. રેન્જ ડીઆઈજી સાહેબ અને જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં બનેલા મિલકત વિરુદ્ધના અને શરીર સંબંધી અનડિટેક ગુનાઓ હતા તેને ડિટેક્ટ કરી આપવા માટે વિવિધ માર્ગદર્શન અને સૂચનાઓ મળી હતી. તેમના આધારે જિલ્લાના એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએમ ઢોલ અને એની ટીમને અલગ અલગ ટીમો બનાવી સર્વેલન્સ દ્વારા અને બાતમી દ્વારા એક્ટિવ કરી ફિલ્ડમાં કાર્યરત હતા. આ દરમિયાન પીઆઈ શ્રી એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે જે ફતેપુરા વિસ્તારની અંદર માર્ચ મહિનામાં લૂંટની ઘટના ઘટી હતી, જેમાં નિવૃત્ત શિક્ષક દંપતીને હાથે અને પગે બાંધી અને તેમના દરદાગીના અને સામાનની લૂંટ ચલાવી હતી. અને એક બનાવ હતો મે મહિનાનો જાલોદની અંદર કે જેમાં એક શિક્ષકના ઘરે બંધ મકાનની અંદર તાળા તોડી અંદર ઘૂસી અને એમાંથી ઘરફોડ કરી હતી. આ બંને ગુનામાંનો આરોપી છે એ કલ્પેશ રમેશ ચામઠા, જે ગરોડ ગામનો રહેવાસી છે, એ આમાં સંડોવાયેલો છે અને એ છે વિસ્તારમાં ફરી રહ્યો છે. એ મળેલી માહિતીના આધારે એલસીબીની ટીમ દ્વારા તેમને કોર્ડન કરી એમને પકડી પાડવામાં સફળતા મળી છે. અને કલ્પેશ રમેશ ચામઠાની પૂછતાછ અને તહકીકાતમાં આ બંને ગુના છે એણે કબૂલેલા છે અને એમાંથી 5 લાખની રકમનો મુદ્દામાલ છે એ રિકવર થયો છે. અને માર્ચ મહિનામાં અને મે મહિનામાં બનેલા ફતેપુરાની લૂંટ અને જાલોદની ઘરફોડ ડિટેક્ટ કરીમાં દાહોદ એલસીબીની ટીમને